નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। વિડીયોમાં દેખાતા દ્રશ્યો જોઈને પ્રથમ નજરે એવું લાગે કે જાણે ઉજ્જૈનના મહાકાળ મંદિર અથવા કાશી વિશ્વનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હોય, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। આ કતારો કોઈ ધાર્મિક સ્થળના દર્શન માટે નહીં, પરંતુ પોતાના ઊભા પાકને બચાવવા માટે માત્ર 5 થેલી યુરિયા મેળવવા ઊભેલા ખેડૂતોની છે। દેશના અન્નદાતા ગણાતા ખેડૂતો આજે ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સવારે 9 વાગે દુકાન ખુલવાની હોવા છતાં અનેક ખેડૂતો વહેલી સવારે 2 વાગ્યાથી અને કેટલાક 5 વાગ્યાથી જ લાઇનમાં સ્થાન જમાવી દે છે। તેમ છતાં પોતાનો વારો આવે ત્યાં સુધી યુરિયાનો જથ્થો ઉપલબ્ધ રહેશે કે નહીં તેની કોઈ ખાતરી નથી। નરોડા પાટિયા બ્રિજના નિર્માણમાં વિલંબ થતાં તંત્ર દ્વારા એએમસી ફોરેસ્ટ વિભાગને જમીન સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ જ આગળનું કામ શરૂ થશે। આજે અમદાવાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે અને ચેરમેનને ઓફિસ ફાળવણી પણ આજે જ કરવામાં આવશે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે 150 હોટસ્પોટ પર મિડનાઇટ એક્શન પ્લાન હેઠળ મોડી રાત્રે કડક ચેકિંગ હાથ ધર્યું છે। સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય મંત્રીના આદેશ બાદ શહેરમાં 74 જગ્યાએ દરોડા પાડીને 1000 કિલો જેટલું ભેળસેળયુક્ત પનીર અને અન્ય બનાવટી ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે। ચોમાસામાં મચ્છરજન્ય રોગોને ડામવા માટે મનપા દ્વારા સઘન સર્ચ ઝુંબેશ અને ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં અને ઉધનામાં પડેલા મોટા ખાડાઓ સામે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજ્યભરમાં એનાલોગ એટલે કે બનાવટી પનીર પર પ્રતિબંધ બાદ એફડીસીએ એટલે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 134 એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ દરોડા દરમિયાન કુલ 1053 કિલો શંકાસ્પદ જથ્થો નાશ કરવામાં આવ્યો છે અને બિન સ્ટાન્ડર્ડ સેમ્પલ મળતા કડક કાર્યવાહીના આદેશો અપાયા છે। સચિવાલય અને સરકારી કચેરીઓમાં વહીવટી સરળતા માટે રાજ્યના 63 સિવિલ જજ અને અન્ય અધિકારીઓની બદલીના આદેશો જારી કરાયા છે। રાજ્યના ન્યાયતંત્રમાં થયેલા મોટા ફેરફારો અંતર્ગત રાજકોટ જિલ્લા અદાલતમાં પણ ડિસ્ટ્રિક્ટ જજ અને સિવિલ જજની આંતરિક બદલીઓ અને નિમણૂકો કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વહીવટદાર શાસન આવવાની શક્યતાઓ વધી છે, જેના પડઘા રાજકોટ સ્થિત ક્રિકેટ વર્તુળોમાં પણ પડ્યા છે। સૌરાષ્ટ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજકોટ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને સિંચાઈ વિભાગ એલર્ટ પર છે। હળવદ તાલુકાની પુનિતાબેન વૈષ્ણવે પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। જિલ્લામાં રમતગમત ક્ષેત્રે દીકરીઓની સિદ્ધિને બિરદાવવા માટે સ્થાનિક આગેવાનો દ્વારા સન્માન કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। મહુદા તાલુકાના અલીણા ગામમાં પીવાના ગંદા પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ પંચાયત અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે કે લાંબા સમયથી દૂષિત પાણી મળતું હોવાથી રોગચાળાનો ભય ઊભો થયો છે। તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરી શુદ્ધ પાણી પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી છે। લખતર તાલુકાના ઢાંકી ગામમાં ગ્રામસભાના આયોજન મુદ્દે પંચાયત સભ્યો અને ઉપસરપંચ દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સાયલા તાલુકાના શાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબીના દર્દીઓને ઘરે ઘરે જઈને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। જિલ્લાના માંડલ ચુવાડ પંથકમાં મહિલા મંડળો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ગીર અભયારણ્યની 10 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર ધમધમતા 54 જેટલા કોમર્શિયલ એકમો અને હોટલોને તાત્કાલિક બંધ કરવાના આદેશો અપાયા છે। જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘીલાએ સિંહોની સુરક્ષા અને પર્યાવરણના નિયમોના ભંગ બદલ 191 એકમોને કારણદર્શક નોટિસ ફટકારી છે। આ કાર્યવાહીથી ગીર બોર્ડર પર ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે।
પોરબંદર ક્રિકેટ એસોસિએશને કરેલી રીટ પેટિશનને પગલે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે, જેનાથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વહીવટદાર નિમાઈ શકે છે. કોર્ટના આદેશ મુજબ આગામી મંગળવાર સુધીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજનું નામ વહીવટદાર તરીકે નક્કી કરવામાં આવી શકે છે. શહેરમાં ભારે વરસાદ અને દરિયામાં કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.